શું બનાવ્યું મમ્મી આ? ડુંગળીના પરોઠા. ડુંગળીના પરોઠા બનાવ્યા? મસ્ત બનાવ્યા. એકદમ હેલ્ધી ટેસ્ટી. કેવી રીતે બનાવ્યા? એડ શીખવાડો તને. હારો. જો રોટલી લોટ લઈ લીધો એના ઘઉંનો 2 વાટકી જેવો ચાળીને એમાં મીઠું નાખી દીધું અને મધ નાખી દેવાનું. એક ડોકલી તેલ લઈ લીધું. હવે બધું મિક્સ કરી અને બોધ દેવાનું પાણી થોડું થોડું રેડીને. શું બોલવાનું? રોટલીનો આપણે રોજ રોટલી કરીએ ને બસ એવું લોટ બોધ દેવાનો. નહીં કાઠો નહીં ઢીલો એવું. બરાબર. બોલી દો. હા બોધી દો. બંધાઈ ગયું? હા જો મસ્ત બંધાઈ ગયું ને. હવે ઘણી વાર ઢોકીને મૂકી દેવાનું 5-6 મિનિટ. એટલામાં ડુંગળી મસાલા કરીએ. સવારે મૂકી દીધી કે? હા તમારે મૂકીએ પતલી પતલી સ્લાઈડ કરી. પહેલાં મીઠું. સ્વાદ અનુસાર. પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું અને આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર. 2 ચમચી જેવો ચણાનો લોટ. ચાટ મસાલો ખટ્ટું મીઠું સ્વાદ આપવા માટે અને થોડી કસ્તુરી મેથી. ઓમોજ. હા એટલે પરોઠાનો સ્વાદ મસ્ત આવે. મસાલો નાખી દેવાનું અને ડુંગળીથી પાણી છૂટે ને એટલે બધું મિક્સ થઈ જ જશે. અને થોડો ગરમ મસાલો કિચન કિલો. પાણીની જરૂર નહીં પડે. હા પાણીની તેલની કસાની જરૂર નહીં પડે. બધું મિક્સ કરી દેવાનું એટલે આ ડુંગળી એકદમ પતલી સમારીએ ને એટલે એક તો અલગ થઈ જશે. અને ચોક મિક્સ ના થાય ને તો થોડુંક તેલ એડ કરી દેવાનું, વધારે નહીં. પાણી નહીં યુઝ કરવાનું. જો થઈ જ જાય ને પણ પાણી છૂટે એટલે હા કોઈને મિક્સ કરી દો. હા કરી દો. ચાલુ થઈ જાય તૈયારી. હા જો એક પટલી રોટલી વળી દઈએ ને બીજી પટલી રોટલી વળી દેવાની. આ તો મિક્સ થઈ જાય. હા મિક્સ થઈ ગયું તેલ પાણી વગર જ. હવે આ બીજી એ પટલી વળી જાય ને પતલી જ વણવાની. હા પતલી વળવાની. 2 ઉપરા ઉપરી આવે ને એટલે આમ બધો ફેલાઈ દેવાનું મસ્ત. ઉપર બેલી મૂકી દેવાની કે? હા ઉપર બેલી મૂકી દેવાની. તવી એ ગરમ કરવા મૂકી દીધી. બધું દબાઈ દેવાનું. આમ કટિંગ કરી દેવાનું. પછી આમાં ગોળો વાળ દેવાની. ચમ આવી રીતે એના અંદર મૂકીને જ બીજો એ રોલ વાળ દેવાનો. આ શું યુઝ કરવાનું? હા પછી આમ મૂકી દેવાનું. પાછું વળવાનું. હા પાછું વળવાનું. કાળા તલ કરાચી તો પહેલા લગાવી દેવાના પછી ઉપર લોટ નાખવાનો. હવે હું વણી કાઢું. એકદમ ફટાફટ અને હેલ્ધી નાસ્તો બની જાય. ટિફિનમાં આપવું હોય ને સવારમાં સાદા પરોઠાના ભાવતા હોય તો આ ડુંગળીનો ટેસ્ટ આવે ને એટલે એકદમ અલગ જ લાગે. અને બીજા બધા મસાલા કરેલા હોય એટલે જ ને. બસ આવી રીતે વળ દેવાનું અને શેકી દેવાનું થોડુંક તેલ લગાવીને. લાલ લાલ કરવાનું. શેકી દો. હા થઈ ગયું. થઈ ગયું ને મસ્ત. શેકાઈ ગયું. ધીમા તાપે શેકવો પડે. તારા અંદરનો મસાલો ચડીએ જાય. ઉતાવળ ના કરાય. શાંતિથી બધું શેકાય. જો બીજો એ બનાવી દીધો. આવો મસ્ત લાલ થાય ને એટલે મસ્ત લાગે.
મસ્ત નાસ્તાના પરોઠા તૈયાર. તૈયાર થઈ ગયા ડુંગળીના. આવી જાઓ મિત્રો ડુંગળીના પરોઠા ખાવા. રાધે રાધે રાધે. રાધે.